જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં। તો મિત્રો તમને ખબર જ હશે કે આપણો ગવાર તો આવ્યો છે, એ આ તમને બતાવ્યો વિડીયોમાં। અને આપણે એ નહીં બીજી જગ્યાએ ગવાર આવ્યો પણ તો આપણે એ જોવા જવાનું છે। તો આપણે આ તમને અમારા ગવાર બીજી જગ્યાએ એ બતાવીએ। ગાઈસ એક વાત છે પણ હાલ નહીં, જ્યાં થશે ને ત્યાં કહીશું। ગાઈસ એક વાત તો આપણે જવાનું છે ફરી આવે ને એટલે ફરીના ઘેર જઈશું રવા બે દાડા પછી ઘરે। તો અત્યારે તો ગવાર જોવા જઈએ, તો ગવાર જોવા જઈએ અને પછી તમે બતાવીએ ગવાર તો વિડીયો નહીં ગવાર હે ને આવરો આવરો થઈ ગયું હો। પેલી બાજુ ઝાડ છે, પેલી મમ્મી દેખાય ને એ આપણી ઝાડ આવા જ બેટાલા ઝાડ હોય ક્યાં નહીં રે ગવાર આટલું ઉગેલું દેખાય ગાઈસ। જો આપણે તો ઓટો મારીએ છીએ, બીજું જોઈએ છીએ તમે મોટું રાઉન્ડ મારીને તો આટલો અમારે ગવાર તો દેખાતો જ ગયો આટલો થી ત્યાં નેક દેખાય ને એટલો બધી ગવાર। પછી પેલું લીલું લીલું ખાય ને તે શેઠ હોમી વાળી બધી ઝાડ પેલી મોટી ઝાડ છે ને તો એને એની ઉગ। તો અત્યારે તો ઘરે છીએ ગવાર બહાર જોઈ લીધો છે અને મિત્રો જો આયરો આપણું ઓબો કેરી બેરી કોઈ બેસી જ નહીં। તો એના બધું બેસી ને તો થોડી કેરી બેરી ખાઈએ પછી જઈએ ઘેર। આપણે ખીચડી વંગારીમાં માટે ડુંગળી ઘઉંની રોટલી તો ખાઈએ। તો પછી તમે થોડી પછી મને બપોરના વાગી જશે 3 અને આપણે ઊંઘી બૂંઘી ઉઠીને માથું બાથું બાંધી દીધું જુઓ અને નહીં લીધું હતું, નહીં તો ખાવા બે હતા ને તેને નહીં લીધું હતું અને આપણે ચોટલું કરી નહોતો બનતો અને ચોક હગવા લીધે ને તો એ ચોક જ બનતો હતો। તો આજ તો ઘેર ચોટલું બાંધ્યો જુઓ એટલે સરસ લાગતો હોય તો કમેન્ટમાં કહેજો। અને જો એ કાપડ કાઢીને એને મોરિયામાં પોઈન્ટ ઠંડુ કરવા માટે મોરિયાનું પેર બાંધવાનું છે। તો આપણે બાંધી કેચી કટ કરી દઈએ પહેલાં। તો ચાલો થોડી વાર પછી તમને અને આપણે એડો છીએ રોઈન ત્યાં રોઈનો ખાવા અને અત્યારે આવશું મારે થઈ તો આપણે તો હાલ રોઈનો ખાઈ આવીએ। તો ચાલો જઈએ રોઈનો ખાવા। આપણો વાવાઝોડું આવ્યું ને એમાં આટલું બપૈયાની નુકસાની થઈ હતી અને બીજા તેલ બાદ તો છે ને એ અને અત્યારે જો પવન એવું ચાલુ થઈ ગયું હો વાવાઝોડું। આ 7 દારો 10 દારો સુધી શેરકો કાગાઈ છે કે નથી ના કે આ તો આવે છે અત્યારે વાયુ ઠંડુ ઠંડુ આવે એટલે મારું ખેતી ઊંચે આવશે લગભગ તો અમારું નુકસાન તો થવાનું જ છે। જો અમે આવી તમારા ફઈના ગયા ને તમારા બ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।